ગુડ મોર્નિંગ એવરીવન. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.5 સુધી આપણે પૂરું કરી ચૂક્યા છે. અને મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો વિશે પણ ચર્ચા કરી ચૂક્યા હતા. તો મિત્રો, આજે તેની ઉપરથી જ કેટલાક દાખલાઓ ગણીશું. જે ઉદાહરણ 19માં આપેલું છે કે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. મિત્રો, ખાસ યાદ રાખજો કે આ ઉદાહરણ 19 જે છે તે હોડીવાળું તે એક્ઝામની અંદર વારંવાર પૂછાતું હોય છે. તો તેથી આપ સરસ રીતે ભણજો અને ધ્યાન આપજો. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ તો આપણે અહીંયા જે શોધવાનું કીધું છે કે નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધવાની છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ધારી લેવું પડે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ, એટલે કે અહીંયા પ્રવાહની અને હોડીની બંનેની ઝડપ શોધવાની છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં ધારી લઈશું કે ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર. અને પ્રવાહની ઝડપ જે છે તેને y ધારી લઈશું. એટલે કે અહીંયા પાણીમાં ઝડપ, હોડીની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર છે અને આપણે બીજું ધારવાનું છે કે પ્રવાહની ઝડપ તે y કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે તેવું આપણે ધારી લીધું છે. મિત્રો, હવે આપણે શું કરવાનું છે? ખાસ ધ્યાન રાખજો કે અહીંયા નદીના પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે કે સામા પ્રવાહ, એટલે કે બંને પ્રવાહ આપેલા છે. તો અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, એટલે કે જે દિશામાં પ્રવાહ છે એ જ દિશામાં હોડીની ઝડપ જે છે તે કેટલી થાય? તો અહીંયા એવું લખી શકાય કે માટે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ તે કેટલી છે મિત્રો? x, એટલે કે હોડીની ઝડપ જે છે સ્થિર પાણીમાં તે x છે અને પ્રવાહની દિશામાં, એટલે કે પ્રવાહની ઝડપ કેટલી થાય? y, માટે x પ્લસ y થાય. એટલે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ x પ્લસ y થાય અને તેની સામા પ્રવાહે, એટલે કે સામા પ્રવાહે હોડીની ઝડપ. હવે મિત્રો, ખાસ યાદ રાખજો અહીંયા હોડીની ઝડપ જે છે તે x છે અને પ્રવાહ સામો છે, એટલે કે માઇનસ y થશે. આમ સામા પ્રવાહે હોડીની ઝડપ જે છે તે કેટલી થાય? x માઇનસ y જેટલી થાય. હવે મિત્રો, આપણને ખબર છે કે અહીંયા શું શોધવાનું કીધું છે? ઝડપ શોધવાની કીધી છે. એટલે કે અંતરનું પણ સૂત્ર આપણે લગાવવું પડે. તો આપણને ખબર છે કે અંતર બરાબર શું થાય? તો સમય ગુણ્યા ઝડપ, અથવા તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. માટે આપણે અહીંયા સૂત્ર લખી દઈએ કે એ આપણને સૂત્ર આવડે જ છે કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંતર ભાગ્યા સમય. હવે મિત્રો, અહીંયા આપણે સમયને અહીંયા લઈ લઈએ તો ઝડપ ક્યાં આવી જશે? નીચે. માટે સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપ, આવું થઈ જાય સૂત્ર. હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા આપણે સમય કીધું તો સૌથી પહેલાં આકૃતિ અહીંયા રકમમાં જોઈએ કે 30 કિલોમીટર કીધું છે, એટલે કે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર. એટલે કે સૌથી પહેલાં આપણે 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય છે અને પ્રવાહની દિશામાં 44 કિલો, એટલે કે સામા પ્રવાહ કેટલું જાય છે? 30 કિલોમીટર. તો અહીંયા આપણે સૌથી પહેલાં લખવું પડે કે પ્રવાહની, એટલે કે 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં લાગતો સમય
તે લાગતો સમય જે છે તેને આપણે T1 કહીશું, કારણ કે એના પછી પણ આપણે 44 લેવાના છે, એટલે કે ત્યારે આપણે T2 કહીશું. એટલે કે ત્યારે લાગતો સમય જે છે તે T1 હોય તો અંતર જે છે તે કેટલું છે 30 કિલોમીટર, અને પ્રવાહની સામેની દિશામાં કીધું છે, તો પ્રવાહની સામેની દિશામાં હોડીની ઝડપ જે છે કેટલી છે x - y, તો T1 = 30 / x - y જેટલું થાય. હવે મિત્રો તેવી જ રીતના આગળ અહીંયા 30 કિલોમીટર પ્રવાહની દિશાની સામેની દિશામાં લાગતો સમય શોધ્યો હતો. તો હવે મિત્રો અહીંયા 44 કિલોમીટર પ્રવાહની દિશામાં લખવાનું છે, એટલે કે 44 કિલોમીટર પ્રવાહની દિશામાં લાગતો સમય. તે જોઈએ કે સમય લાગતો સમય છે તેને આપણે T2 કહીએ, તો અંતર જે છે તે કેટલું છે 44, અને નીચે ઝડપ આવે છે, તો ઝડપ જે છે તે પ્રવાહની દિશામાં કેટલી છે x + y, જે આપણે ઉપર ધારેલું હતું. તો હવે અહીંયા T1 = કેટલા થઈ ગયા, T2 = 44 / x + y. હવે મિત્રો જો અહીંયા ઉપર રકમમાં કે સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે, એટલે કે T1 અને T2 બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 10 કલાક થાય. તો અહીંયા લખવું પડે કે માટે T1 + T2 = કેટલા છે 10 કલાક આપણને આપેલ છે. તો અહીંયા T1 જે છે તે કેટલા લખીએ, તો 30 / x - y, પ્લસ T2 જે છે તે કેટલા લખાય 44 / x + y અહીંયા કેટલા આપેલા છે 10 આપેલા છે. તો અહીંયા કેટલા લખીશું આપણે 10. હવે મિત્રો અહીંયા જે આપણને સમીકરણ મળે છે તેને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 1. હવે આગળ જોઈએ તો તેવી જ રીતના અહીંયા બીજું આપેલું છે કે આપણને 40 કિલોમીટર સામા પ્રવાહ અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં. તો અહીંયા ફરીથી આપણે જે લઈ શકીએ કે T1 અને T2 જે છે તેવી રીતના ફરીથી પણ લઈ શકાય. તો અહીંયા ડાયરેક્ટ લખીશું કે 40 કિલોમીટર સામા પ્રવાહે આપણને રકમમાં આપેલું છે તે, અને 40 કિલો સામા પ્રવાહ અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં, અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં અંતર, એટલે કે પ્રવાહની દિશામાં અંતર કાપતા લાગતો સમય તે કેટલો છે મિત્રો અહીંયા ઉપર જોઈ લઈએ તો રકમમાં આપેલું છે તે અંતર કાપતા લાગતો સમય કેટલો છે 13 કલાક. એટલે કે અહીંયા કેટલા લખી શકાય કે લાગતો સમય જે છે તે કેટલો છે 13 કલાક છે. તો અહીંયા મિત્રો જે સમીકરણ અહીંયા મળ્યું છે તેવી રીતના અહીંયા મળશે, એટલે 40 કિલોમીટર સામા પ્રવાહે, એટલે કે અહીંયા કેટલા થશે 40 / x - y, પ્લસ 55 કિલોમીટર પ્રવાહની દિશામાં, એટલે કે અહીંયા કેટલા થશે 55 / x + y = કેટલો સમય લાગે છે 13 કલાક. તો અહીંયા 10 કલાક થતા હતા, અહીંયા કેટલા થશે 13 થશે. આમ તે આપણને સમીકરણ બીજું મળે છે તેવું કહી શકાય, એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને મળી જાય છે. હવે મિત્રો આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે અહીંયા 30 ને 12 કાઢીએ તો x - y થશે, 1 / x - y, અને અહીંયા 1 / x + y થશે. તો અહીંયા આપણે હવે લખીએ કે સમીકરણ 1 અને 2માં 1 / x - y આપણે p લઈએ, અને 1 / x + y q લેતા આપણે p અને q મૂકી દેવાના છે. તો એ લીધા પછી આપણને શું મળે તો ચાલો જોઈએ કે અહીંયા સમીકરણ 1ની અંદર 30 અને 1 / x - y છે તેની જગ્યાએ કેટલા લેવાના છે p, એટલે કે 30p + 44, અને 1 / x + y એટલે કે કેટલા લેવાના છે q, એટલે કે 30p + 44q કેટલા છે મિત્રો અહીંયા 10 આપેલા છે, તેને આપણે કેટલા લઈશું 10. હવે 10 બરાબરની આ સાઈડ આવી જશે તો માઇનસ થઈ જશે, એટલે કે 30p + 44q
-10 ઇઝ ઇક્વલ ટુ 0 તેને નામ આપી દઈએ આપણે એક બીજું સમીકરણ, સમીકરણ નંબર 3 નામ આપી દઈએ। હવે મિત્રો આગળ તેવી જ રીતના સમીકરણ 2 ની અંદર પણ પી અને ક્યુ મૂકી દઈએ તો અહીંયા 40 પી થઈ જશે પ્લસ 55 ક્યુ અને 13 જે છે તેને ડાયરેક્ટ આ સાઈડ લઈ લઈએ છીએ તો ડાયરેક્ટ -13 ઇઝ ઇક્વલ ટુ 0 તે આપણું થઈ જશે સમીકરણ નંબર 4। હવે મિત્રો સમીકરણ 3 અને 4 ને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલીએ તો ત્યાં આપણને A1 A2 B1 B2 C1 અને C2 ની કિંમતો લખી દઈએ સૌથી પહેલાં। તો અહીંયા લખીએ તો A1 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 30 અને B1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 44 અને C1 જે છે તે કેટલા છે -10। એવી જ રીતના A2 ઇઝ ઇક્વલ ટુ 40, B2 ઇઝ ઇક્વલ ટુ 55 અને C2 જે છે તે કેટલા છે -13। હવે મિત્રો અહીંયા P આપેલા છે તો આપણે સૌથી પહેલાં યાદ કરો કે ત્યાં આપણે X અને Y લેતા હતા, ત્યાં અહીંયા કેટલા લેવાશે હવે P લઈશું તો Pની નીચે ભાગાકારની અંદર આપણે કેટલા લઈ શકાય તો P એટલે કે પેલું A1 અને A2 નથી લેવાનું, જ્યારે આ બંનેનો લેવાનું તો આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 44 ગુણ્યા -13 થશે એટલે કે 44 ગુણાકારની અંદર -13, 44 અને -13 એ બંનેનો ગુણાકાર કરવાનો છે। પછી મિત્રો વચ્ચે શું આવશે માઇનસ આવશે, એના પછી અહીંયા 55 અને -10નો ગુણાકાર કરવાનો છે એટલે કે 55 અને -10। હવે અહીંયા જે છે તે આપણને P મળેલ છે તો અહીંયા ઉપર P સરખી રીતના લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા Q છે તો Qની નીચે કઈ સંખ્યાઓ આવશે તો Qની નીચે બીજા નંબર એટલે કે B1 અને B2 નહીં આવે, જ્યારે આ બંનેનો ગુણાકાર થશે એટલે કે 10નો જે છે તે ગુણાકાર 40 સાથે થશે એટલે કે 40 અને 10નો ગુણાકાર થાય તો અહીંયા લખાય કે 40 અને ગુણાકારની અંદર કેટલા થશે -10। પછી મિત્રો વચ્ચે માઇનસ આવશે જ્યારે અહીંયા 30 અને -13નો ગુણાકાર થાય। હવે લાસ્ટમાં 1 લખવાના છે એટલે કે 1ની નીચે આપણે લખીએ તો એની અંદર C વાળું પદ આ બંનેનો ગુણાકાર થાય એટલે કે 30 અને 55 અને વચ્ચે આવશે માઇનસ અને 30 અને 55 વચ્ચે માઇનસ અને 40 અને 44નો ગુણાકાર એટલે કે 40 અને જોડે 44નો ગુણાકાર। હવે મિત્રો આપણે આગળ સાદુરૂપ આપીએ તો માટે અહીંયા Pની નીચે 44 અને 13 એટલે કે બંનેનો ગુણાકાર કરીએ 44 અને -13નો, અહીંયા 44 અને -13નો ગુણાકાર કરીએ તો આપણને 572 મળે છે। પછી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 55 ગુણ્યા 10 એટલે કે 550 થાય ઇઝ ઇક્વલ ટુ Q અને છેદની અંદર 40 અને 10 એટલે કે ત્યાં થશે 400 અને નિશાની આગળ માઇનસની આવશે। ત્યારબાદ અહીંયા માઇનસ માઇનસ કેટલા થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે અને 13 તારી 39 એટલે કે ત્યાં 390 થશે ઇઝ ઇક્વલ ટુ 1ની નીચે 55 ગુણ્યા 3 એટલે કે 55 તરી 165 થાય અને પાછળ એક શૂન્ય માઇનસ 44 ગુણ્યા 4 એટલે કે 44 ચોક કરીએ તો 176 અને પાછળ એક શૂન્ય લગાડી દેવાની છે વધારાની। હવે મિત્રો અહીંયા Pની નીચે આપણને કેટલા મળે 572માંથી 550 બાદ કરીએ આપણે તો 22 મળે ને મોટી સંખ્યા આગળ નિશાની માઇનસ એટલે કે -22 મળે છે, જ્યારે Qની અંદર 400 અને 90 390 છે એટલે કે ત્યાં કેટલા મળશે -10 મળશે અને લાસ્ટમાં અહીંયા મોટી સંખ્યા છે એટલે કે માઇનસ આવશે અને 1760માંથી 1650 બાદ કરીએ તો કેટલા મળે 110 મળે। હવે મિત્રો અહીંયા Pની કિંમત શોધીએ તો સૌથી પહેલાં અહીંયા Pની જોડે આપણે 1/110 લઈશું એટલે કે અહીંયા P
પી ઇઝ ઇક્વલ ટુ -22 ઇઝ ઇક્વલ ટુ 1/-110. હવે -22 બરાબરની આ સાઈડ જતા રહેશે, એટલે કે -22/110. આમ માઇનસ માઇનસ પ્લસ થાય એને 22 × 110 થશે, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 1/5 મળે છે તેવું કહી શકાય. તેવી જ રીતના મિત્રો હવે ક્યુવાળું પદ અને અહીંયા 1/10 લઈશું, એટલે કે ક્યુ ભાગ્યા -10 ઇઝ ઇક્વલ ટુ 1/-110. હવે અહીંયા -10 આ સાઈડ જતા એટલે કે પ્લસ થઈ જાય. સોરી મિત્રો, ત્યાં -10 અને -110 માઇનસ માઇનસ પ્લસ થશે, અને અહીંયા 10 આપેલા છે એટલે કે અહીંયા નીચે કેટલા આવશે? 11 આવશે. માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/11 મળે છે. હવે મિત્રો પી અને ક્યુ આપણને બંનેની કિંમત મળી ગઈ છે. તો આપણે હવે શું કરીશું? પી અને ક્યુની જે કિંમતો જે છે તે આપણને જે અહીંયા સમીકરણો આપેલા હતા તે સમીકરણની અંદર મૂકી દઈશું, કે સમીકરણ 3ની અંદર અહીંયા આપણે જોઈ ગયા કે સમીકરણ x - y ઇઝ ઇક્વલ ટુ પી અને x - y પ્લસ પીની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. મિત્રો એક કામ કરીએ, અહીંયા જે છે આ સમીકરણ 3 નામ આપી દઈએ. 1 - x - y જે છે તેને 3 નામ આપી દઈએ, અને આખું જે છે તેને આપણે નામ 3 આપી દઈએ. તો મિત્રો અહીંયા જે છે આ સમીકરણ તે 4 અને કેટલા થઈ જશે? 5 નંબરના સમીકરણ થઈ જશે, એટલે કે અહીંયા 4 અને 5 નામ આપી દઈએ. તો અહીંયા x - y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? પી છે. તો અહીંયા લખીશું કે x - y એટલે કે પી અને ક્યુની કિંમત સમીકરણ 3માં મૂકતા. તો મિત્રો જોઈએ તો સમીકરણ 3 શું હતું? આપણે જોઈ ગયા તે પ્રમાણે સમીકરણ 3 જે છે તે 1/x - y ઇઝ ઇક્વલ ટુ પી હતા, અને બીજું જે સમીકરણ જે છે તે આપણને કયું મળેલું હતું? 1/x + y ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આવું આપણે ધારેલું હતું. તો અહીંયા પીની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના છે? 1/5. તો 1/x - y ઇઝ ઇક્વલ ટુ 1/5. હવે મિત્રો અહીંયા x - y ઉપર જતા રહે. તેવી જ રીતના અહીંયા x + y 1/x + y ઇઝ ઇક્વલ ટુ ક્યુ કેટલા છે? 1/11 છે. તો અહીંયા x - y ઉપર જતા રહેશે, તો 5 પણ ક્યાં જતા રહે? ઉપર જતા રહે. અને અહીંયા x + y ઉપર જતા રહે, તો અહીંયા 11 પણ કેટલા થઈ જશે? ઉપર જતા રહેશે. આમ આપણને બીજા બે સમીકરણ મળે છે કે x - y ઇઝ ઇક્વલ ટુ 5 અને x + y ઇઝ ઇક્વલ ટુ 11. હવે આપણે આને જે છે તે સમીકરણ નંબર જોઈ લઈએ કે લાસ્ટમાં અહીંયા 4 અને 5 આવેલા હતા. તો આને નામ આપી દઈએ સમીકરણ નંબર 6, અને આ જે છે તે સમીકરણ નંબર 7 છે. તો આમ 6 અને 7 એ બંનેનો આપણે સરવાળો કરીએ તો y અને y જતા, એટલે કે લોપની રીતનો આપણે ઉપયોગ કરીએ. તો લખીએ કે સમીકરણ 6 અને 7નો સરવાળો કરતા સમીકરણ 6 અને 7નો સરવાળો કરતા. તો મિત્રો 6 અને 7નો આપણે સરવાળો કરીએ તો શું થાય? તો x પ્લસ અહીંયા જે આપણને આપેલું છે x - y ઇઝ ઇક્વલ ટુ 5 અને x + y ઇઝ ઇક્વલ ટુ 11. તો અહીંયા -y અને +y કેન્સલ થઈ જશે. હવે x અને x એટલે કે કેટલા થઈ જશે? 2x ઇઝ ઇક્વલ ટુ 11 ને 5 સરવાળો કરીએ તો 16 થાય. માટે અહીંયા 2 જે છે તે બરાબરની આ સાઈડ આવે તો ભાગાકાર થશે, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 16/2 કરીએ તો કેટલા આવે? 8 આવે. આમ xની કિંમત જે છે તે આપણને કેટલી મળે છે મિત્રો? 8 મળે છે. હવે 8 જે છે તે આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે અહીંયા સમીકરણ 7ની અંદર મૂકી દઈએ તો અહીંયા 8 જે છે તે xની જગ્યાએ આવી જશે, એટલે કે અહીંયા લખાય કે xની કિંમત સમીકરણ 7માં મૂકતા. તો સૌથી પહેલાં સમીકરણ 7 લખી દઈએ તો x + y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 11 છે. હવે xની જગ્યાએ 8 મૂકી દઈએ તો 8 + y ઇઝ ઇક્વલ ટુ 11, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 11માંથી 8 જાય તો કેટલા મળે? 3 મળે. આમ x જે છે તે આપણને 8 મળે છે અને y જે છે તે આપણને કેટલા મળે છે? 3 મળે છે.
આમ આપણે એવું કહી શકીએ કે સ્થિર પાણીની અંદર હોડીની ઝડપ જે છે તે આપણે અહીંયા જે ધારેલું હતું કે હોડીની ઝડપ સ્થિર પાણીની અંદર x હતી, તો x આપણને કેટલા મળે છે 8. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે અહીંયા આપણે લખી દઈએ 8 કિલોમીટર પ્રતિ કલાક અને y કેટલા મળે છે 3. તો પ્રવાહની ઝડપ જે છે તે આપણને 3 કિલોમીટર પ્રતિ કલાક મળે છે. તો મિત્રો આ ઉદાહરણ જે છે તે તમારે ખૂબ સારી રીતે તૈયાર કરવાનું છે અને સમજી વિચારી લખજો, કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત થોડીક રકમ ચેન્જ કરી દેતા હોય, એટલે કે થોડાક આંકડાઓ ચેન્જ કરી દેતા હોય છે. અને આ ઉદાહરણ જે છે તે ખૂબ જ IMP પણ છે. માટે ખાસ કે આ વિડીયો જે છે તમે 2 થી 3 વખત જોઈને પણ આ ઉદાહરણ તમારે તૈયાર કરવાનું છે અને આગામી એક્ઝામમાં આ ઉદાહરણ આવી શકે છે. આ ઉપરાંત કેટલીક રકમો બદલીને પણ આવી શકે છે, તો ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું, ત્યારે સ્વાધ્યાય 3.6 વિશે થોડીક ચર્ચા કરીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી જ રાખીએ. થેન્ક યુ એવરીવન.